નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ જે.કે. કાચરિયામાં. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે કર્તવ્ય શું છે અને અધિકાર શું છે એ સંબંધી આપણે જાણીશું. કર્મયોગ ત્યારે થાય છે કે જ્યારે મનુષ્ય પોતાના કર્તવ્યના પાલનપૂર્વક બીજાના અધિકારની રક્ષા કરે છે. જેમ કે માતા પિતાની સેવા કરવી એ પુત્રનું કર્તવ્ય છે અને માતા પિતાનો અધિકાર છે. જે બીજાનો અધિકાર હોય છે તે જ આપણું કર્તવ્ય છે. આથી પ્રત્યેક મનુષ્યએ પોતાના કર્તવ્ય પાલન દ્વારા બીજાના અધિકારની રક્ષા કરવાની છે તથા બીજાનું કર્તવ્ય નથી જોવાનું. બીજાનું કર્તવ્ય જોવાથી મનુષ્ય પોતે કર્તવ્ય સુસ્ત થઈ જાય છે, કેમ કે બીજાનું કર્તવ્ય જોવું એ આપણું કર્તવ્ય નથી. તાત્પર્ય એ છે કે બીજાનું હિત કરવાનું છે એ આપણું કર્તવ્ય છે અને બીજાનો અધિકાર છે. જો કે અધિકાર કર્તવ્યને જ આધીન છે તો પણ મનુષ્યએ પોતાનો અધિકાર જોવાનો જ નથી, ઉલટાનો પોતાના અધિકારનો ત્યાગ કરવાનો છે. કેવળ બીજાના અધિકારની રક્ષા માટે પોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે. બીજાનું કર્તવ્ય જોવાનું અને પોતાનો અધિકાર જમાવવાનું લોક અને પરલોકમાં મહાન પતન કરવાવાળું છે. વર્તમાન સમયમાં ઘરોમાં અને સમાજમાં જે અશાંતિ, કલહ અને સંઘર્ષ જોવામાં આવી રહ્યો છે તેમાં મૂળ કારણ આ જ છે કે લોકો પોતાના અધિકારની માંગ તો કરે છે પણ પોતાના કર્તવ્યનું પાલન નથી કરતા. એટલા માટે બ્રહ્માજી દેવતાઓ અને મનુષ્યને ઉપદેશ આપે છે કે એકબીજાનું હિત કરવું એ તમારા લોકોનું કર્તવ્ય છે. પ્રાય એવી ધારણા બનેલી છે કે અહીં પરમ કલ્યાણની પ્રાપ્તિનું કથન અતિશયોક્ત છે, પણ વાસ્તવમાં એવું નથી. જો તેમાં કોઈને સંદેહ હોય તો તે એવું કરીને પોતે જોઈ શકે છે. જેવી રીતે અમાનત રાખવાવાળાની અમાનત તેને પાછી આપી દેવાથી અમાનત રાખવાવાળા સાથે તથા એ અમાનત સાથે આપણો કોઈ પ્રકારનો સંબંધ નથી રહેતો. તેવી જ રીતે સંસારની વસ્તુ સંસારની સેવામાં લગાડી દેવાથી સંસાર અને સંસારની વસ્તુ સાથે આપણો કોઈ સંબંધ નથી રહેતો. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.